એને અમારા સમર્થનમાં લાવવાય નથી, એને ધર્મ સંકટમાં મૂકવાય નથી. એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર રહીએ. બરાબર છે. અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું. રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે. પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કેસરીસિંહને લઈને, પણ રાજાઓ નહીં. હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એને આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે, તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો. મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો, એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ. એ એનો વિચાર છે ને. કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી. આ સામાજિક રોષ છે, સમાજનો રોષ છે. બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે. આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રહે છે નહીં. કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે. આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા. અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે. એ સ્વયંભૂત આવ્યા છે. એની જ રણનીતિથી તમને વાત કરું છું. જીતી જજો. હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે. તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે. ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી. અમારું આ ધર્મ યુદ્ધ છે. આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં. બરાબર છે. કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકી કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે. બરાબર છે. એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું. બરાબર છે. અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે. અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને. બરાબર છે. તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે. ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે નો રહ્યો. સંકલનને જોવાનું છે, મારું વ્યક્તિગત ના ચાલે. પદ્મિની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે, તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા. એને જે બોલવું હતું એ બોલી લીધું. ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું. મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે નથી કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોની જોહર કર્યું છે. એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી હતી, કોર કમિટીએ નોંધ કરાવી. ના, એવી સંભાવના એટલા માટે નથી જોતો કે અત્યારે અમારું જે ટીમ વર્ક છે ને એ રાજભાઈ અને ટીકુભાઈની વાત કરશે. ભાજપના જે કાર્યકરો છે ને એના કરતા 1 લાખ યુવાનોની ટીમ બનાવી છે. ગામે ગામ ઓછામાં ઓછા 10 જણાની કમિટી, તાલુકામાં 10 જણાની કમિટી, શહેરમાં 10 જણાની કમિટી, જિલ્લામાંથી 10 જણા તાલુકાને કહેશે. જિલ્લામાં 10 તાલુકા આવતા હોય તો એ તાલુકાના 10 ગામને કવર કરશે. દરેક ગામમાં એક મિટિંગ કરશે. દરેક સમાજને સાથે રાખી અને 10 યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું. બને જ નહીં દેવું. ના, કદાચ એવું બને તો અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશું. બરાબર છે. સુપ્રીમમાં જશું, ફેર મતદાન કરાવશું. બરાબર છે. એ બધું તો પછીની વાત છે. જયારે આપ બોલો છો કે એવું થાય ત્યારે. આ આંદોલન ભાજપ એવું કહે છે કોંગ્રેસ પ્રેરિત છે, તમે કઈ
નહીં, બિલકુલ નહીં. કોંગ્રેસ પ્રેરિતની પેલા તો વાત જ નથી. તમે જે સ્વયંભૂત રોજ જોવો છો એ કોંગ્રેસનો છે. કોંગ્રેસ લખી છે. એવી વાત છે કે આ કોર કમિટી બનાવી અને સાયલેન્ટ કરી દેવામાં આવી છે કે તમે માસ્ટર મારે નહીં ને ભણાવે નહીં. ના, બિલકુલ નહીં. જો નહીં 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 એવી જ જો વાત હોય તો તમારી સમક્ષ અત્યારે ના આવ્યો. મેં આપને બોલાવ્યા છે એ સ્પષ્ટ કરવા માટે જ બોલાવ્યા છે કે કોર કમિટીમાં એવા કોઈ ભાગલા નથી, કોઈ રાજકીય કમિટી નથી, એક પણ હોદ્દેદાર રાજકીય નથી, અને હું તો બિલકુલ નથી. મેં મારી જિંદગીની અંદર કોઈનો ગળામાં પટ્ટો નથી નાખ્યો. એટલે હું એક ક્ષત્રિય છું, સામાજિક માણસ છું, સામાજિક સેવા કાર્ય મારું 40 વર્ષથી સેવા કરું છું. એનાથી વિશેષ કોઈ માણસ કાંઈ પણ આક્ષેપ કરે તો એ આક્ષેપને આપ વખોડી કાઢજો, મારું નિવેદન છે. એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ શું એ પેલા તો મને નથી સમજાતું. આ તો મન ગળત વાતું છે. અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય. તો એ બધાના પર્સનલ વિચારો છે. એ વિચારોને તમે લક્ષમાં ન લ્યો, અને છતાંય લક્ષમાં લેવા હોય તો તમે અમારી સાથે મિટિંગ કરો, મીડિયા સામે આવો, જવાબ આપશું. અને ભગવાનની સાક્ષીએ માં ભગવતીના સોગંદ એક પણ નિવેદન અમારું ખોટું નહીં હોય. જે સત્યમય જઈ તે સાચી વાત હશે તમારી સમક્ષ રજૂ કરશું, અને તમે સમાજ અને દુનિયાને બતાવો. મીડિયા જેવું માધ્યમ છે કે સાચી વાત રજૂ કરી શકે. અને તમે તો હિંમતવાળા છો, તમે કોઈ પક્ષના નથી. એમ અમારો કોઈ એ બી કે પાર્ટ 1, 2 એ અમારી કાર્યરચના છે. એ તો જે તે વખતે સમયે નક્કી થાય ને. જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે, અત્યારે એક પણ ટિકિટ નથી મળી. એ વખતે જો દરેક સમાજને લક્ષ્યમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી. બરાબર છે કે દાખલા તરીકે ક્ષત્રિયોની સંખ્યા 10% છે તો એને 3 ટિકિટ મળવી જોઈએ ને. પાટીદારોની 17% સંખ્યા છે તો એને 6 ટિકિટ મળી છે ને. પાટીદારોના અત્યારે 46 ધારાસભ્યો છે તો ક્ષત્રિયોના 23 હોવા જોઈએ ને. એની બધા 10 જ છે. એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરો ને કરે બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે 10 ટિકિટ આપવાના છો તો 10 ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે. જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે. પણ એ તો જે તે વખતની વાત છે ને. જો જેમ આપ કહો છો એમ જે તે વખતે માનો કે જિલ્લા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ, તાલુકા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ ટિકિટ આપી તો કે પ્રશ્ન છે ને કે જે તે વખતે પછી અમારે આ વાત રજૂ કરવાની આવે જ. આ કોર કમિટી તો છેલ્લા 14 વર્ષથી છે. રણનીતિ મેં તમને વાત કરી, વિશેષ વાત રાજભા અમારા ટીકુભાઈ એ કરશે. રણનીતિ જે બનાવી છે એ એમને બનાવી છે. હું જનરલ વાતું કરું પણ 8 બેઠકમાં ચોક્કસપણે તમને કહું, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બરાબર છે, એ 8 સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે ક્ષત્રિયોના કેટલા વોટ છે. એટલે મેં જેમ તમને કીધું એમ વોટ ભલે ને 3 હોય, એક ક્ષત્રિય 5 વોટ નો લઈ આવે તો 3 વાળા 15 લાખ થઈ જાય. જીતવા માટે 6 લાખ જ હોય. 20 લાખનું મતદાન રાજકોટની સીટ ઉપર છે. માનો કે 50% મતદાન થયું તો 10 લાખ થયું. તો અહીંયા રાજકોટની અંદર 1.5 લાખ ક્ષત્રિયો છે, 3.5 લાખ પાટીદારો છે, 2 લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ, બરાબર છે, એ 16 લાખ તો એ થઈ જાય છે. અમે 16 માંથી બધાએ સમર્થન આપ્યું છે, બરાબર છે. એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ. કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂતાણી નહીં લખાય, બરાબર છે. કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી.